આ સાથે જ આવતીકાલના બજાર પર વધુ વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, સ્વાગત છે આપનું. અને એક સારો એવો રેન્જ આજના દિવસની અંદર બજારમાં બની હતી અને જે રીતે એક દિવસને અંતે સમાચાર પણ આપણને મળ્યા છે, તો શું આશા રાખવી જોઈએ અને કઈ રેન્જ હવે જોઈ રહ્યા છો આપ નિફ્ટી પાસેથી? ગુડ આફ્ટરનૂન. નિફ્ટીમાં અમારા હમણાં અત્યારે બે પર્સપેક્ટિવ છે. એક તો વેરી શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ છે, કેમ કે આ એક્સપાયરીની વીક છે એટલે નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશનનું પર્સપેક્ટિવ છે, અને એક થોડું પોઝિશનલ પર્સપેક્ટિવ છે. તો જે એકદમ શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે, જે ઇન્ટ્રાડે કે નેક્સ્ટ 2-3 દિવસ માટે ટ્રેડ કરવાના છે, એમની માટે અમારું વ્યૂ કરંટ લેવલ્સ ઉપરથી આજે સવારથી બુલિશ છે. પ્રોબેબલી અમને લાગે છે કે આજની ફોલ પછી એક પુલબેક રેલી અહીંયાથી આવવાની એક પોસિબિલિટી છે. હાલાકી અમે નથી એક્સપેક્ટ કરી રહ્યા કે એક મોટું પુલબેક કે પાછું અપસાઇડ મોમેન્ટમનું રિઝમ્પશન થશે, કેમ કે એક 1.5 મહિનાની કન્સોલિડેશન ઝોનમાં જ્યારે આપણે 8300 ટુ 8600ની એક કન્સોલિડેશન ઝોનમાં 1.5 મહિના સુધી હતા, એના પછી એક ડાઉનસાઇડ બ્રેકડાઉન માર્કેટ છે લાસ્ટ વીક આપ્યા છે. તો પ્રોબેબલી આ એક મીડિયમ ટર્મ ટ્રેન્ડ હજી બી ડાઉન છે હમણાં, પણ એક જસ્ટ શોર્ટ ટર્મ, કેમ કે એક્સપાયરી વીક છે અને મોમેન્ટમ રીડિંગ્સ ઓવરસોલ્ડ છે, તો અહીંયાથી એક પુલબેક રેલી આવવાની શક્યતા છે. 38.2% રિટ્રેસમેન્ટ રિસેન્ટ કરેક્શનનું અથવા 50% રિટ્રેસમેન્ટ ઉપર આ માર્કેટ અટકાશે, જે 8,000 ને 8,100ના લેવલ્સ આવી રહ્યા છે. તો અમને નથી લાગતું કે અહીંથી 8,100થી ઉપર જશે. તો પ્રોબેબલી નેક્સ્ટ 2-3 દિવસ ટ્રેડિંગ સેશનથી અમે પોઝિટિવ પર્સપેક્ટથી ટ્રેડ કરવાની સલાહ આપી રહ્યા છે, પણ પોઝિશનલી હજી બી લાગે છે કે નિફ્ટી હજી બોટમ બનાવ્યું નથી, અને આ રિસેન્ટ લોઝ જો આજની ટ્રેડિંગ સેશનમાં બનાવ્યા છે એ નેક્સ્ટ મંથ બ્રીચ થઈ શકે છે. ઓકે, સો ત્યાં ક્લિયર એક બ્રીચિંગ જોવા મળી શકે છે. તો પછી એક નિફ્ટીમાં કોઈ રણનીતિ રાખવી હોય તો તમે અત્યારે ખરીદીની સલાહ આપશો કે પછી વેચવાની સલાહ આપશો? કેમ કે એક પોઝિશનલ નેગેટિવ માર્કેટ છે, અમને લાગે છે, તો એક સેલ ઓન રાઇઝ માર્કેટ છે. જસ્ટ જો અગર કાલે એવા અથવા પરમ દિવસે 1-2 દિવસના ટ્રેડિંગનું કરવું હોય તો એક પોઝિટિવ બાયસનેસ રહેશે, પણ ઓવરઓલ પોઝિશનલ પર્સપેક્ટિવ અમે 8100ની આજુબાજુ જો નિફ્ટી આવે તો ત્યાં વેચવાની સલાહ અમે આપશો. તો પ્રોબેબલી 8100ની આજુબાજુ આવે તો એક શોર્ટ પોઝિશન નિફ્ટીમાં બનાવી શકીએ છીએ 8,350નું સ્ટોપ લોસ મૂકીને, અને આજેના લો બ્રીચ થાય એવી આશા નેક્સ્ટ એક્સપાયરી કે નેક્સ્ટ સિરીઝમાં રાખી શકો છો. ઓકે, સો ક્લિયરલી એક અહીંયા 8,000ની આસપાસ એક લક્ષ્યાંક બની રહ્યા છે. સ્ટોપ લોસ 7,800 આસપાસ આવતીકાલ માટે એક અહીંયા આપણને સલાહ બની રહી છે. આ સાથે અન્ય નિષ્ણાંતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે તેના ઉપર જો નજર કરીએ તો HDFC સિક્યુરિટીઝના વિનય રાજાણી નિફ્ટીમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે 7,880 પર, લક્ષ્યાંક 8,060 અને સ્ટોપ લોસ 7,840 બની રહ્યો છે. ધવલપીવ્યાસ.comના ધવલ વ્યાસ પણ નિફ્ટીમાં ખરીદવાની સલાહ આપી રહ્યા છે. સ્ટોપ લોસ 7,860 અને લક્ષ્યાંક 7,985 બની રહ્યા છે. જૈનમ શેર્સના યજ્ઞેશ પટેલ પણ નિફ્ટીમાં ખરીદારીની સલાહ આપી રહ્યા છે. સ્ટોપ લોસ 7,850 અને લક્ષ્યાંક 7,980 બની રહ્યા છે. શેરખાનના પોર્ટફોલિયો મેનેજર દેવાંગ શાહ નિફ્ટીમાં વેચવાની સલાહ આપી રહ્યા છે. તેમનો લક્ષ્યાંક 7,500નો બની રહ્યો છે અને સ્ટોપ લોસ 8,225 રાખીને કારોબાર કરવાની ક્લિયર સલાહ બનતી જોવા મળી રહી છે. તો એક જગ્યાએથી વેચવાની સલાહ, નહીતર દરેક જગ્યાએથી ઓવરઓલ જો વાત કરીએ તો 4 જગ્યાએથી આપણને કહી શકાય કે ખરીદારીની સલાહ બની રહી છે. સો જોવું રહ્યું હવે આવતીકાલ માટે કેવા લેવલ્સ જોવા મળે છે. પરંતુ અત્યારે ખાસ કરીને એડલવાઇઝ ફાઇનાન્શિયલના વિકાસ ખેમાણી સાથે અમારા સહયોગી નિમેશ શાહે ખાસ વાતચીત કરી હતી. તેમના મતે હાલ ભારતીય બજારમાં વોલેટિલિટી ભલે રહી હોય પણ લાંબા ગાળાના રોકાણ માટે ખરીદારીની સારી તક ઉદ્ભવી છે. Vikas, thank you very much for joining us for CNBC Bazaar as well. પહેલો ક્વેશ્ચન, જે હિસાબે વોલેટિલિટી છેલ્લા 2 દિવસમાં જોઈ છે, લાગે છે કે માર્કેટ અહીંયા બોટમ થશે કે હજુ કદાચ પેઇન છે? તમને ડીલિંગ રૂમમાંથી શું બઝ મળી રહ્યું છે કે હાઉ આર FIIs and DIs behaving right now? એમાં કહેવાનું થોડું મુશ્કેલ છે, કેમ કે હમણાં જ વૈશ્વિક બજારો છે બહુ જ અનિશ્ચિતતાના માહોલમાં છે, તો એનું કેવું માહોલ બનશે એના ઉપર ડિપેન્ડન્ટ છે. હમણાં જે લિક્વિડિટીનું સિચ્યુએશન વૈશ્વિક બજારોમાં છે બહુ જ નબળું છે, સો એનો ઇમ્પેક્ટ ભારતીય બજાર પર કેટલું આવશે કહેવાનું મુશ્કેલ છે. પણ મારા હિસાબે આજે જે રીતે માર્કેટ થોડા સ્ટેબલાઇઝ થયા છે, એ આવતા દિવસોમાં મને લાગે છે કે વધારે સ્ટેબલાઇઝ થશે. તો એટલે મને વધારે રિસ્ક અહીંયાથી લાગતી નથી, પણ એ કહેવાનું બહુ જ મુશ્કેલ છે, કેમ કે ફંડામેન્ટલી બધા વસ્તુ સારી છે, પણ લિક્વિડિટી જેવું માહોલ ક્યારે પણ હોય એનું કહેવાનું બહુ મુશ્કેલ હોય છે. વન કેનોટ સે દેટ વોટ વિલ બી ઇમ્પેક્ટ ઓફ લિક્વિડિટી ઇન ધ માર્કેટ્સ ઇન શોર્ટર ટર્મ. સો ટુ દેટ એક્સટેન્ટ વન ડઝન્ટ નો, બટ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના માટે બહુ સારી તક છે. ગઈકાલે આપણે જોયું ઘણું બધું પેનિક સેલિંગ હતું, FIIs હોય કે પછી રિટેલ હોય કે ઇવન HNIમાં ઘણી જગ્યાએ માર્જિન કોલ્સ ટ્રિગર થઈ ગયા હતા. આજે લાગે છે હવે માર્કેટ જેવી રીતે જે સબ રિકવર કર્યું છે, થોડુંક સેનિટી પાછી આવી રહી છે અને થોડું ઘણું બાઇંગ લોઅર લેવલ પર સારા મોટા ઇન્સ્ટિટ્યુશનથી બી થઈ રહ્યું છે. કાલે જે બજારમાં પેનિકની સિચ્યુએશન હતી એ બે વસ્તુને લીધે હતી. એક તો ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા હતી, બીજું હતું કે લોકલ જે લેવરેજ પોઝિશન હતી એ અનવાઇન્ડ થઈ, તો એ માર્જિન કોલ આવ્યા અને લેવરેજ પોઝિશનથી નીચે, તો એ ઘણી
ઓછી થઈ ગઈ છે અને આજે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો આવીને બાય કર્યું છે, તો એના લીધે થોડુંક સ્ટેબિલિટી આવી છે. તો મને લાગે છે કે અહીંયાથી વધારે ડાઉનસાઇડ નહીં રહેવું જોઈએ એન્ડ તો ધીરે ધીરે બાઇંગ આવવું જોઈએ અહીંયાથી. તો અત્યારે તમે શું એડવાઇસ કરશો? આજે સેન્ડવિચ બજારનો જે વ્યુઅર છે વધારે પડતો રિટેલ ઇન્વેસ્ટર છે, એમને અત્યારે એક પેનિક થોડું હતું કે જે હિસાબે આટલું શાર્પ કરેક્શન માર્કેટ્સમાં આવ્યું હતું, તમે જેમ કહો છો કે બહુ ડાઉનસાઇડ નથી અહીંયાથી, તો અહીંથી અગર અપસાઇડ આવશે તો ક્યાં તમને લાગે છે કે ઇન્વેસ્ટરોએ, નાના ઇન્વેસ્ટરોએ રોકાણ કરવું જોઈએ અને ક્યાંથી તમને લાગે છે કે વધારે પડતી લીડરશિપ આવશે નેક્સ્ટ અપટ્રેન્ડમાં? ઇન્વેસ્ટરને મારે એક જ રાય છે કે જ્યારે પણ માર્કેટમાં પેનિકનું સિચ્યુએશન હોય છે એ ઇન્વેસ્ટ કરવા માટે બેસ્ટ ટાઈમ હોય છે અને ત્યારે પણ એના માટે તમારો વ્યૂ થોડુંક લોંગ ટર્મ હોવું જોઈએ. સો મારું એટલું જ કહેવું છે કે અહીંયા એ જો આજે પેનિકનું સિચ્યુએશન બન્યું છે એના લીધે જે તક મળી છે એ બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જો તમારો 2-3 વર્ષનો વ્યૂ હોય તો અહીંયા તમે બેન્કિંગના શેરો ખરીદી શકો છો, ઓટોમોબાઈલના શેરો ખરીદી શકો છો, કેપિટલ ગુડ્સના શેરો ખરીદી શકો છો, કેમ કે આમાં બધા ગ્રોથ આવશે. ઇન્ડિયન ઇકોનોમીની જે મેક્રો ફેક્ટર છે એ બધા ઇન્ટેક્ટ છે. ઇન્ફ્લેશન નીચે આવે છે, ઇન્ટરેસ્ટ રેટ આવશે નીચે, ફિસ્કલ ડેફિસિટ ઓછું છે, ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ચાલુ થાય છે. તો આ બધા ફેક્ટરો એ બધા ઇન્ડિયા માટે સારા છે. એ લિક્વિડિટીનું સિચ્યુએશન હમણાં થોડું ખરાબ થશે તો એનું કહી શકાય નહીં, પણ મારા હિસાબે એ બધા સેક્ટરમાં અમને ઇન્વેસ્ટ કરવાની એક બહુ સારી તક છે. તમે કીધું કે બેન્કિંગ એઝ અ સેક્ટર લેવું જોઈએ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. વિધિન બેંક્સ તમારો પ્રેફરન્સ પ્રાઇવેટ સેક્ટર બેંક પાસે રહેશે કે જે હિસાબે ગવર્મેન્ટ અત્યારે PSU બેંક્સ માટે કામ કરી રહી છે, નવા અપોઇન્ટમેન્ટ્સ આવ્યા છે, એક ઓપોર્ચ્યુનિટી છે PSU બેંક્સમાં ઇન્વેસ્ટ કરવાની? પ્રાઇવેટ સેક્ટર તો સ્ટ્રક્ચરલ સ્ટોરી છે જ, એ તો આપણું પ્રેફરન્સ છે, પણ મારા હિસાબે PSU બેંક જે છે એમાં શોર્ટ ટર્મમાં 1 થી 2 વર્ષ માટે થોડુંક એમાં પણ મારા હિસાબે સારા રિટર્ન જેવા મળશે, કેમ કે એમાં વેલ્યુએશન ઓછા છે. પ્રાઇવેટ સેક્ટરમાં વેલ્યુએશન હાઈ છે પણ ગ્રોથ સારું છે. પબ્લિક સેક્ટરમાં વેલ્યુએશન ઓછા છે અને થોડાક ઇશ્યુ એસેટ ક્વોલિટીને લીધે બધા છે. તો એ બધાનું બેલેન્સ છે. પણ અમારા હિસાબે નેક્સ્ટ 12 થી 18 મહિના સુધી PSU બેંક્સ પણ સારા રિટર્ન આપશે. પણ જો તમને 5-10 વર્ષનું વ્યૂ લેવું હોય ઓન બેન્કિંગ સેક્ટર તો પ્રાઇવેટ સેક્ટર બેંક જ લેવા જોઈએ, કેમ કે સ્ટ્રક્ચરલ એ જ કંપનીઓ કેપ્ચર કરી શકશે. મિડ કેપ્સમાં તમારો શું વ્યૂ છે? બીકોઝ મિડ કેપ્સમાં આપણે જોયું છે કે અમુક સ્ટોક્સ 25%, 30%, ઇનફેક્ટ 40%ની હિસાબે પડે છે. આજે મિડ કેપ ફાર્મા અંડર કરેક્શનમાં હતું, મિડ કેપ આઈટીમાં આજે પ્રેશર હતું. મિડ કેપ્સમાં તમારો બ્રોડલી શું વ્યૂ છે? અને એમાંથી અગર તમે કહી શકો કે ક્વોલિટી મિડ કેપ્સમાં 1-2 રેકમેન્ડેશન તમે એવી આપી શકો જે ઇન્વેસ્ટર્સ અત્યારે લઈ શકે આ ઓપોર્ચ્યુનિટી જે કરેક્શન આવી છે એને યુઝ કરવા માટે? તો મારું એવું માનવું છે કે જે ઘણા ગયા છે 1-2 મહિનામાં મિડ કેપનું વેલ્યુએશન ઓવર વેલ્યુ થઈ ગયેલું, ગેપ બિટવીન લાર્જ કેપ એન્ડ મિડ કેપ વેલ્યુએશન ઓછું થઈ ગયેલું અને બહુ ક્લોઝ આવી ગયેલું. નાવ ધીસ કરેક્શનના લીધે એ હાજીન ફરી વાઇડ થઈ ગયું છે. તો જે પણ હાઈ ક્વોલિટી મિડ કેપ સ્ટોક છે એ લોંગ ટર્મમાં સારા રિટર્ન આપશે. એવા 2-4 નામ જે તમે રેકમેન્ડ કરી શકો? નામ નહીં કહી શકું મારા કમ્પ્લાયન્સ લીધે, પણ જે સેક્ટરમાં બધા સેક્ટરમાં કોઈને સ્ટોક હોય જ છે. હાઉસિંગ ફિનાન્સ કંપની થયા કે EPCમાં થયું, કેપિટલ ગુડ્સમાં બધામાં સારા ક્વોલિટી સ્ટોક બહુ બધા છે. તો એ બધા લઈ શકો છો એન્ડ એમાં 3-4 વર્ષનો વ્યૂ લો તો એમાં કંઈ પ્રોબ્લેમ નથી આવવાનું. એટલું છે કે જે હવે વેલ્યુએશન બહુ સારા રીતે આવી ગયા છે. એક લાર્જ કેપમાં એક પર્ટિક્યુલર પોકેટ છે જે વધારે પડતું બીટન ડાઉન છે બીકોઝ ઓફ ગ્લોબલ ફેક્ટર્સ. ટાટા મોટર્સ હોય કે પછી મેટલ સ્ટોક્સ હોય, હિન્ડાલ્કો કે વેદાંતા ફોર દેટ મેટર કેન, એ સેક્ટર્સમાં તમારો શું વ્યૂ છે કે એમાં એક બોટમ આવી ગયું છે, ગ્લોબલ કરેક્શન ઇઝ ઓલ પ્રાઇસ્ડ ઇન, કે એ સેક્ટર્સમાં હજુ બી કોશિયસ રહેવું જોઈએ અને અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ? મારા હિસાબે ઇન્ડિયામાં એટલા બધા સ્ટ્રક્ચરલ ગ્રોથ સેક્ટર અને સ્ટોરી છે એમાં એને છોડીને સ્ટોકમાં જે કરેક્ટ થયા છે, અનિશ્ચિતતા છે, એમાં જવાની કંઈ જરૂર નથી. એમાં તમે ક્યારેય પણ ટાઈમ કરી શકો નહીં, એવા ફેક્ટર તમારા હાથમાં નહીં હોય. તો મારા હિસાબે આ બધા સેક્ટર તમે નામ કીધા છે કે સેક્ટરો કીધા છે એ અવોઇડ કરવા જોઈએ, કે એમાં હજી 2-3 વર્ષ સુધી હેડવિન્ડ જેવું લાગે છે. શોર્ટ ટર્મ ટ્રેડિંગ કંઈ થઈ શકે છે મારાથી કહેવાય નહીં, પણ મારા હિસાબે ઇન્વેસ્ટરોને લોંગ ટર્મ સ્ટ્રક્ચર સ્ટોરીમાં જ પ્લે કરવાનું, કે એમાં શું થાય કે કદાચ થોડા વેલ્યુએશન આમ તેમ પણ થાય તો એ ગ્રોથને લીધે એનો મેકઅપ થઈ જાય. તો એટલે રિસ્ક રિવોર્ડ અને માર્જિન સેફ્ટી તમારી સાથે હોય. અત્યારે એડલવેસમાં હાઉસ વ્યૂ જે તમારો હાઉસ વ્યૂ છે, આઈ થિંક અગર તમારો ઇફ મને યાદ હોય તો તમારો કદાચ યર એન્ડનો નિફ્ટી ટાર્ગેટ કંઈક 9,000નો છે. તમે લોકો સ્ટ્રક્ચરલી બુલિશ છો અને એક્સપેક્ટ કરો છો કે ઇન્ટરેસ્ટ રેટ વિડ બી અ બિગ ટ્રિગર. અત્યારે ગ્લોબલ એન્વાયરમેન્ટ જોતા કે જે હિસાબે કરન્સી વોર અત્યારે ટુ સમ એક્સટેન્ટ પ્લે આઉટ થઈ રહ્યું છે, આ એન્વાયરમેન્ટમાં લાગે છે કે RBI આવીને રેટ કટ કરી શકશે? રેટ કટ પર તમારો શું વ્યૂ છે? અને એ જોતા તમારા નિફ્ટીમાં ટાર્ગેટમાં કોઈ ચેન્જીસ આવ્યા છે આ કરેક્શન પછી? તો RBI નો રેટ કટ તો જોવું પડશે. સ્ટ્રક્ચરલી ઇન્ફ્લેશન નીચે આવે છે, ડિફ્લેશનરી એન્વાયરમેન્ટ છે, તો એ તો કટ તો થશે જ. નાવ એ પોલિસીમાં થશે કે આવતીમાં થશે કહેવાય નહીં, કારણ કે હવે આઈ એમ શ્યોર ગવર્નર પણ જોશે કે કેવી રીતે સિચ્યુએશન ઇવોલ્વ થાય છે.
એનું શું ઇમ્પ્લિકેશન આવશે, ચાઇના કેવી રિએક્ટ કરશે, તો એમને બધે રૂપી ડેપ્રિશિએશન હવે શું કરવું, તો આવું બધું એમને જોવું પડશે. તો મને લાગતું નથી કે આવતી પોલિસીમાં એ કાપશે હવે, પણ એ ફાઇનાન્શિયલ યરમાં ચોક્કસ એક કે બે કાપ તો આવશે જ. સો એ તો આપણે જોવાનું રહેશે. કરન્સી થીમ તમે કેવી રીતે પ્લે કરી રહ્યા છો? બીકોઝ આજે આઈટી ફાર્મા એક રેલી આવી છે બીકોઝ ઓફ કરન્સી પ્લે. અગર લાગે કે ગ્લોબલમાં સ્ટેબિલિટી આવે અને કરન્સી અગેન સ્ટેબિલાઇઝ અને પાછો 65 કે 64 જાય, વેલ્યુએશન જોતા લાગે છે કે હજુ બી મિડ કેપ ફાર્મા અને મિડ કેપ આઈટીમાં વેલ્યુએશન છે જે પ્રોપેલ કરે છે કે તમારે મિડ કેપ આઈટી અને મિડ કેપ ફાર્મા લેવું જોઈએ? મિડ કેપ આઈટી બંને બહુ સારા સેગમેન્ટ છે, એમાં બંને 14 થી 15% તો ગ્રોથ આવશે અને રૂપીનો જે કોઈ ફાયદો થશે એ થશે જ. સો મારા હિસાબે બંને સેક્ટર સારા છે, લોંગ ટર્મ છે, સસ્ટેનેબલ છે અને એ ઓલ્સો નેચરલ હેજ પ્રોવાઈડ કરે ડોમેસ્ટિક સેક્ટર સામે આવી કવી અનિશ્ચિતતા બને ત્યારે. તો મારા હિસાબે બંને સેક્ટર સારા છે. એમાં મિડ કેપ લાર્જ કેપ જેવી રીતે જોવા જોઈએ. બહુ સારી કંપનીઓ છે એ સેક્ટરમાં, જેમાં લેવરેજ નથી, ખાલી લોંગ ટર્મ સારી ગ્રોથ છે, તો બંને જોવા જોઈએ. તો બ્રોડલી તમને અગર લાગે કે ગ્લોબલ એક્સિડન્ટ્સ હવે અહીંથી આગળ નહીં થાય અને ગ્લોબલ માર્કેટમાં સ્ટેબિલિટી આવે અને વોલેટિલિટી ઓછી થઈ જાય, એ જોતા વર્સ્ટ કેસ સિનારિયો તમને શું લાગે છે અત્યારે માર્કેટ્સ માટે? અનધર 5% કરેક્શન, અનધર 10% કરેક્શન, અને એઝ અ રિટેલ ઇન્વેસ્ટર એવરી કરેક્શનમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ સો દેટ દે કેન બિલ્ડ અપ ધ પોર્ટફોલિયો ફોર અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ? સો શોર્ટ ટર્મમાં કહેવાનું બહુ મુશ્કેલ છે કે ક્યાં બોટમ થશે, 5% થશે, 10% થશે, પણ મને એવું લાગે છે કે આવું નહીં કહી શકાય કે અહીંયાથી હજી 10% જેવું કલેક્શન થઈ શકે છે, કેમ કે લોટ ઓફ લોંગ ઓનલી ઇન્વેસ્ટર્સ આર રાઇટ નો લુકિંગ ટુ બાય ઇન ધ માર્કેટ્સ એન્ડ લાઇક ટુડે યુ સો ડોમેસ્ટિક્સ ઇન્ડિયા ડેડિકેટેડ ફંડ્સ કેમ એન્ડ બોટ ઇન ધ માર્કેટ. સો એવું લાગતું નથી કે અહીંયાથી વધારે કરેક્શન થશે, અને જો પણ સ્મોલ ઇન્વેસ્ટર્સ છે એ લોકોને એવરી ફોલ દે શુડ લુક ટુ બિલ્ડ ઓપોર્ચ્યુનિટી ધ પોર્ટફોલિયો એન્ડ ઓવર વેનેવર અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન risk return profile. If I was the investor, I would put my 80-90% money at around these levels, because અહીંયાથી રિસ્ક રિવોર્ડ ઇન્વેસ્ટિંગને બહુ સારા થઈ શકે છે. પણ તમારો વ્યૂ 2 થી 3 વર્ષ સુધીનો હોવું જોઈએ. શોર્ટ ટર્મમાં અનિશ્ચિતતા આવી શકે છે, લેવરેજ કરવાનું નહીં, કેમ કે અહીંયા શોર્ટ ટર્મ પ્રેડિક્ટ કરવાનું બહુ મુશ્કેલ છે. બિલકુલ, જે રીતે અહીંયા ચર્ચા થઈ રહી હતી, ખાસ કરીને અત્યારે ફરીથી અત્યારે રુચિત સાથે આપણે વાત કરી લઈએ. રુચિત, આ જે રીતનું માર્કેટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આ માર્કેટની અંદર કદાચ સેક્ટોરિયલી થોડા વાત કરીએ તો વધારે સારું રહેશે. આજના દિવસની જ જો વાત કરીએ તો આજના દિવસમાં આપણે જોયું હતું સરપ્રાઇઝિંગલી કે જે શેર્સ અને સેક્ટર્સ થોડા દબાણમાં જોયા હતા. આપણે રિયલ્ટી હોય કે પછી મેટલ હોય, એમાં આજના દિવસમાં સારી એવી મજબૂતાઈ આપણે જોઈ છે. બીટ રિયલ્ટીની અંદર વાત કરીએ, ઇન્ડિયાબુલ્સ રિયલ, DLF, HDIL, આ બધી કંપનીઓમાં એક મજબૂતાઈ જોઈ છે. રિયલ્ટી સ્પેસ આટલું બઝમાં અચાનક આવી રહ્યું છે, શું આ વોલેટિલિટીના પગલે છે કે પછી અત્યારે કદાચ થોડું હવે ફોકસ અહીંયા બનતું જોવા મળે આપણને? રિયલ્ટી સ્પેસમાં જોઈએ તો ગયા 15-20 દિવસથી એક બહુ સારી વોલેટિલિટી આ સ્ટોકમાં આવી રહી છે, અને એ વોલેટિલિટીના લીધે આ સ્ટોક્સને એકચ્યુઅલી એનાલાઇઝ કરવાનું ઘણું ડિફિકલ્ટ થઈ ગયું છે. અને પ્રોબેબલી જોઈએ તો જે DLF છે કે IB રિયલ એસ્ટેટ છે, તો એક મોટા રેન્જમાં એક ટ્રેડ કરી રહ્યા છે. ઇન્ડિયાબુલ DLFની વાત કરીએ તો 120ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં આગળ જોઈને આવી શકે છે. 135નું એક રિસન્ટ હાઈ હતું, એના પછી એક લોઅર ટોપ બનાવ્યું હતું 120 ઉપર. તો પ્રોબેબલી 120ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ છે, અને નીચે પાછું આ 95-98ની રેન્જમાં આવે છે, તો આ સ્ટોકને એક સારું સપોર્ટ પણ પાછું મળી જાય છે. તો એ સેમ એવી રીતે જોઈએ તો ઇન્ડિયાબુલ રિયલ એસ્ટેટે પણ એક સપોર્ટ લેવલ જે આ બ્રીચ કર્યો હતો 60 લેવલ્સનો, એ જ હમણાં આગળ જોઈને રેઝિસ્ટન્સ બની શકે છે. તો પ્રોબેબલી અહીંથી ઘણી વધારે અપમૂવ લાગતી નથી, પણ ડાઉનસાઇડ પણ લિમિટેડ છે આ સ્ટોક્સમાં એવું લાગે છે. તો પ્રોબેબલી બ્રોડ રેન્જ બની ગઈ છે આ સ્ટોક્સમાંની. રેન્જમાં ઘણી વોલેટિલિટી સાથે આગળ જઈને આ સ્ટોક્સ ટ્રેડ કરી શકે છે. ઓકે, આ સિવાય જો આપણે મેટલ સ્પેસની વાત કરીએ, કેમ કે ખાસ કરીને મેટલ સ્પેસમાં પણ આજના દિવસમાં થોડી મજબૂતાઈ જોવા મળી છે. ઇવન વેદાંતા કે જેમાં સારું હંમેશા દબાણ જોયું છે આપણે, એ સિવાય હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, આ બધી કંપનીઓની અંદર આજના દિવસની અંદર થોડો પોઝિટિવ આઉટલુક બન્યો છે. જે રીતે ચીનમાંથી કદાચ કહી શકાય કે સ્ટેબિલિટીના થોડા સંકેત મળ્યા છે આપણને, તો આશા રાખવી જોઈએ કે હવે મેટલ્સને થોડી સ્ટેબિલિટી મળશે. એ ઓવરઓલ અગર મેટલ ઇન્ડેક્સ જોઈએ કે મેટલ ઇન્ડેક્સના સ્ટોક્સ જોઈએ તો એક લો બોટમ ફોર્મેશન હજી બી કન્ટિન્યુ છે આ બધા સ્ટોક્સમાં. તો અહીંથી લાગતું નથી કે ટ્રેન્ડ રિવર્સલ થઈ જશે ને અને ફરીથી અપ ટ્રેન્ડ આ સ્ટોક્સમાં શરૂઆત થઈ જશે. ચાઇનાની જે ન્યૂઝ આવ્યા છે એના લીધે જો અગર ચાઇનીઝ માર્કેટમાં આવતીકાલે અગર પોઝિટિવ મોમેન્ટમ આવે તો થઈ શકે છે એક શોર્ટ કવરના લીધે પોઝિટિવ મોમેન્ટમ જે આજે આવ્યા છે આ વેદાંતા, ટાટા સ્ટીલ એવા સ્ટોક્સમાં, એ જ મોમેન્ટમ આવતીકાલેની ટ્રેડિંગ સેશનમાં પણ કન્ટિન્યુ રહી શકે છે. પણ પોઝિશનલી આ સ્ટોક્સ અહીંયા બોટમ થઈ જશે અને અહીંયાથી ફરી અપ ટ્રેન્ડની શરૂઆત થશે એવું લાગતું નથી.
પ્રોબેબલી હર રેલીઝમાં સ્ટોક્સને હજી રેઝિસ્ટન્સ ફેસ થશે તો એક મોટું અપમૂવ આવશે અહીંયાથી લાગતું નથી, પણ ડેફિનેટલી એક શોર્ટ કવરિંગ મૂવ સ્ટોક્સમાં આવતા 2 દિવસમાં આવી શકે છે. ઓકે, સો આવનારા 2 દિવસમાં ત્યાં એક શોર્ટ કવરિંગનો મૂવ કદાચ જોવા મળી શકે છે. બેંક્સની વાત કરીએ, કેમ કે આ વોલેટિલિટીમાં કદાચ આપણે સૌથી વધારે ત્યાં જ થોડું ફોકસ જોઈ રહ્યા છે. ગઈકાલે સારો એવો ઘસારો બેંક નિફ્ટીની અંદર જોયો તો આજે જે રીતના એક થોડો સપોર્ટ બનતો જોવા મળ્યો છે, શું આશા રાખવી જોઈએ કે આ સપોર્ટ ધીરે ધીરે કદાચ જોવા મળશે અને બેંક્સને થોડું અહીંયા જેને કહેવાય કે રાહત હવે કદાચ મળી શકે? બેંક નિફ્ટી જો એક લીડિંગ ઇન્ડિકેટર રહ્યું છે હમણાં અત્યારે માર્કેટ્સમાં. ટર્નિંગ પોઈન્ટ્સ ઉપર બેંક નિફ્ટી પહેલા ટર્ન થાય છે, નીચેથી ઉપર થાય કે રેઝિસ્ટન્સથી ડાઉનસાઇડ આવે, પહેલા બેંક નિફ્ટીમાં મોમેન્ટમ આવે અને એના પછી નિફ્ટી એને ફોલો કરી રહ્યો છે. એવું રિસન્ટ પાસ્ટમાં આપણે જોયું છે. તો પ્રોબેબલી લાગે છે કે બેંક નિફ્ટી 5 વેવના એક ડાઉનફોલમાં છે. જો કે ફોલમાં 3 વેવ અને 5 વેવના ફોલ હોય છે, તો આ 5 વેવનું ફોલ છે પ્રોબેબિલિટી બેંક નિફ્ટીમાં, અને આજે 3rd વેવ આપણે આજની લો ઉપર કમ્પ્લીટ થયું છે. તો એક પુલબેક રેલી આ ઇન્ડેક્સમાં છે, પણ 17,800 થી ઉપર જશે એવું લાગતું નથી. તો પ્રોબેબલી એક પુલબેક રેલી આ સ્ટોકમાં આવી શકે છે, પણ એક 5th વેવ જે એને કહીએ 5મો વેવ એ ફરીથી આ સ્ટોકમાં આ ઇન્ડેક્સમાં આવશે. તો પ્રોબેબિલિટી બેન્કિંગ ઇન્ડેક્સ કે બેન્કિંગ સ્ટોક્સમાં એક શાર્પ પુલબેક રેલી આવતા 2 થી 3 દિવસમાં આવી શકે છે. પણ પોઝિશનલી અમે અહીંયાથી હજી બુલિશ નથી. નેક્સ્ટ એક્સપાયરીમાં કે નેક્સ્ટ સિરીઝ જ્યારે શરૂઆત થશે ત્યાંથી લાગે છે કે ફરીથી ડાઉનસાઇડ મોમેન્ટમ બેન્કિંગ સ્ટોક્સમાં આવી શકે છે. ઓકે, સ્પેસિફિકલી જો વાત કરીએ બેંક્સમાં, ખાસ કરીને કેમ કે PSU બેંક્સ અત્યારે થોડા દબાણમાં આપણને જોવા મળ્યા હતા, ખાસ કરીને PNB, SBI બધાની અંદર ઘસારો જોયો છે. PSU બેંક્સમાં જે રીતે એક ઇન્દ્રધનુષ યોજના પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદથી અત્યાર સુધીની વાત કરીએ તો માર્કેટને કારણે થઈને સારો એવો ઘસારો જોઈ ચૂક્યા છીએ આપણે. શું આ જે ઘટાડો આવ્યો છે અત્યારે, તો એને સારી તક ગણવી જોઈએ રોકાણ કરવા માટેની? PSU બેન્કિંગ સ્ટોક્સમાં જોઈએ તો અમને એકચ્યુઅલી એટલું એક્સપેક્ટેશન નહીં હતું કે રિસન્ટ લોઝ જો બનાવ્યા હતા સ્ટેટ બેંક જેવા સ્ટોક્સ આ તોડી નાખશે. પ્રોબેબલી સ્ટેટ બેંક, યુનિયન બેંક અને બેંક ઓફ બરોડા 3 સ્ટોક્સ જે હતા એક ઇમ્પલ્સિવ અપમૂવ બતાડ્યું હતું, પણ એવું કાંઈ સસ્ટેન મોમેન્ટમ આ સ્ટોક્સમાં આવ્યું નથી. તો જ્યાં સુધી ફરી એક કન્સોલિડેશન ફેઝ આ સ્ટોક્સમાં નહીં આવે ત્યાં સુધી એક બોટમ ફિશિંગ કરવાની અવોઇડ કરવાની સલાહ રહેશે. હાલાકી ચાર્ટ્સ ઉપર લાગી રહ્યું છે કે બેંક ઓફ બરોડામાં ઓવરઓલ મોમેન્ટમ એક સારી પોઝિટિવ લાગી રહી છે પોઝિશનલ પર્સપેક્ટિવથી. તો મે બી વધારે ફોલ આજે ઇમ્પલ્સિવ અપમૂવ આવ્યા હતા, યુનિયન બેંક છે, બેંક ઓફ બરોડા છે, આ સ્ટોક્સમાં મે બી વધારે ફોલ નહીં આવે. પણ આની અલાવા જો બીજા મિડ કેપ PSU બેંક જોઈએ તો એ રિસન્ટ લોઝ બ્રીચ કર્યા છે અને એમાં એક સેલિંગ પ્રેશર પાછું આવતા દિવસોમાં આવી શકે છે. તો હજી બી PSU બેંક્સને અવોઇડ કરવાની સલાહ રહેશે. હાલાકી જસ્ટ યુનિયન બેંક અને બેંક ઓફ બરોડા 2 સ્ટોક્સ છે, જો અગર ઘણા સારા ડિક્લાઇન્સ આવી જાય તો એ સ્ટોક્સમાં જ બાઇંગ માટે એક ઓપોર્ચ્યુનિટી લો લેવલ્સ ઉપર જોઈ શકીએ છીએ. ઓકે, સો ત્યાં પછી કદાચ એક લોઅર લેવલ પર એ રીતની એક ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી શકે છે. પણ ખાસ કરીને જો વાત કરીએ, જ્યારે માર્કેટમાં ઘટાડો થતો હોય ત્યારે લોકોનું ફોકસ એવા સેક્ટર્સ પર જતું હોય છે કે જેનું બિઝનેસ કદાચ ડોલરમાં હોય છે, અને ખાસ કરીને ફાર્મા સ્પેસમાં હમણાં જોઈ રહ્યા છે આપણે 2-3 દિવસથી કે થોડું એવું ફોકસ બની રહ્યું છે. આજના દિવસમાં પણ આપણે ફાર્મા સ્પેસમાં જોયું તો સારી એવી મજબૂતાઈ જોવા મળી હતી. જો ખાસ કરીને વાત કરીએ સિપ્લા, ડોક્ટર રેડ્ડીઝ, ગ્લેનમાર્ક, નાટકો ફાર્મા, આ બધી કંપનીઓમાં સારી એવી મજબૂતાઈ આપણે જોઈ છે આજના દિવસની અંદર. જે રીતના ફાર્મા સ્પેસમાં થોડો ધીરે ધીરે આઉટલુક બની રહ્યો છે, ત્યાં તો શું આશા રાખવી જોઈએ અત્યારે ફાર્મા સ્પેસ પાસેથી થોડી વાર? ફાર્મા સ્પેસ છે જે એક ડિફેન્સિવ સેક્ટર ઇનફેક્ટ કહે છે કે જ્યારે બી માર્કેટ્સમાં ઘણું ફોલ આવે કે બીજા બેન્કિંગ ને બીજા સ્ટોક્સમાં હાઈ બીટા સ્ટોક્સમાં ફોલ આવે તો ત્યારે એક ડિફેન્સિવ સ્પેસના રીતે જે બી નવું ઇન્વેસ્ટમેન્ટ કે નવા રોકાણ આવે તો યુઝ્યુઅલી ફાર્મા અને IT સ્પેસમાં આવે, સ્પેશિયલી જ્યારે કરન્સી પણ ડેપ્રિશિએટ થઈ રહી હોય. તો મે બી હમણાં આપણે જોયું છે કે જ્યારે પુલબેક રેલી આવી રહી છે બીજા સ્ટોક્સમાં, જે રીતે બેન્કિંગ અને મિડ કેપ સ્ટોક્સમાં જે આજની ટ્રેડિંગ સેશનમાં જોઈ, જો અગર નેક્સ્ટ 2-3 દિવસમાં કન્ટિન્યુડ રહે તો ફાર્મા IT સ્ટોક્સ દબાણમાં રહી શકે છે, કેમ કે એક રિવર્સ પોઝિશન આ સ્ટોક્સમાં આવી શકે છે. પણ પ્રોબેબલી પોઝિશનલ પર્સપેક્ટિવથી લાગે છે કે લાર્જ કેપ ફાર્મામાં એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી નીચેના લેવલ્સ ઉપર બની શકે છે. મિડ કેપ સ્ટોક્સથી હજી બી દૂર રહેવાની સલાહ છે અમારા ક્લાયન્ટ્સને અમારી, પણ જસ્ટ એક લાર્જ કેપ ફાર્મામાં લોઅર લેવલ્સ ઉપર બાઇંગ માટે ફોકસ કરી શકે છે. ઓકે, તો ત્યાં પછી કદાચ એ રીતનું એક ફોકસ ક્લિયરલી બનતું જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરીએ ત્યાં પણ આજના દિવસમાં થોડી એવી મજબૂતાઈ જોઈ છે. જે રીતે ક્રૂડ સતત ઘટી રહ્યું છે, તો ખાસ કરીને HPCL, BPCL, IOC ત્રણેયમાં આજના દિવસની અંદર સારી એવી મજબૂતાઈ જોઈ છે. હજુ પણ શું ફોકસ બનવું જોઈએ ત્યાં, કેમ કે હજુ પણ કદાચ ક્રૂડમાં જે રીતે ઓવર સપ્લાય અને ડિમાન્ડ ઓછી છે તો કદાચ હજુ પણ આ ફાયદો થઈ શકે અહીંયા?
ઓએમસીઝ આપણે જોયું કે ગયા 2 વર્ષથી એક ક્રૂડ ઓઇલનું એક ઇન્વર્સ પ્રપોર્શનલ રિલેશન છે આ સ્ટોક્સમાં. જ્યારે બી ક્રૂડ ઓઇલ ઘણું ઘટે ત્યારે આ સ્ટોક્સમાં પોઝિટિવ મોમેન્ટમ આવે છે અને હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન હજી બી આ સ્ટોક્સમાં એક લોંગ ટર્મ ચાર્ટ્સ ઉપર કન્ટિન્યુડ છે. તો એક ક્રૂડ જ્યાં સુધી સ્ટેબલાઇઝ નહીં થાય, જ્યાં સુધી ડાઉન ટ્રેન્ડ ક્રૂડ્સમાં કન્ટિન્યુડ રહે, ત્યાં સુધી આ સ્ટોક્સ હજી બી એક અપમૂવ આપી શકે છે. પણ ઓવરઓલ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને કરંટ લેવલ્સ ઉપર બાય કરવાની અમે સલાહ નથી આપી રહ્યા, કેમ કે એક સારા રિટર્ન્સ ઓલરેડી આ સ્ટોક્સમાં ગયા 2 વર્ષ 2-2.5 વર્ષમાં આવી ગયા છે. તો પ્રોબેબિલિટી એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવ જો અગર કોઈ ક્લાયન્ટ્સ જોતા હોય તો જ્યાં સુધી ક્રૂડ ઓઇલમાં દબાણ છે ત્યાં સુધી આ સ્ટોક્સમાં પોઝિટિવ મોમેન્ટમ રહી શકે છે. પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સને અત્યારે આ સ્ટોક્સને અવોઇડ કરવાની સલાહ અમે આપી રહ્યા છીએ. ઓકે, સો અહીંયા થોડું અવોઇડ કરવાની સલાહ બની રહી છે. તો આજે જે રીતે એક વોલેટાઇલ માર્કેટ છે, તો આવતીકાલ માટે આપના કોલ્સ ક્યાં રહેશે? જેવું મેં સ્ટાર્ટ ઓફ ધ શોમાં કહ્યું કે આવતા 1 કે 2 દિવસ માટે અમે પોઝિટિવ બાયસને ટ્રેડ કરી રહ્યા છે. તો પ્રોબેબલી સ્ટોક સ્પેસિફિકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક પુલબેક રેલી માટે બાય કરંટ લેવલ્સ ઉપરથી લાગી રહ્યું છે. લોંગ ટર્મ ટ્રેન્ડ લાઇન સપોર્ટ ઉપર છે. વીકલી ચાર્ટ જોયું તો અને આર્લી ચાર્ટ્સમાં એક હેમર પેટર્ન છે, રિવર્સલ પેટર્ન છે, ફોર્મ થયું છે. તો એક પુલબેક રેલી માટે 880ના ટાર્ગેટ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું અમે એક બાય રેકમેન્ડ આપી રહ્યા છે. આની અલાવા કોલ ઇન્ડિયામાં એક પુલબેક રેલી આવી શકે છે. પ્રોબેબલી જેવી રીતે બંને સ્ટોક્સમાં અમે જસ્ટ એક પુલબેક રેલી એક્સપેક્ટેડ કરી રહ્યા છે. કોલ ઇન્ડિયાના સ્ટોક્સમાં જોઈએ તો આજે એક મોર્નિંગ સ્ટાર પેટર્ન એક કરેક્શન પછી એક ફોર્મ થયું છે ડેલી ચાર્ટ્સ ઉપર. તો પુલબેક માટે રિલાયન્સ અને કોલ ઇન્ડિયા 2 સ્ટોક્સ જે સ્ક્રીન ઉપર મેન્શન લેવલ્સ છે એ લેવલ્સને ફોલો કરીને 2 સ્ટોક્સમાં બાઇંગ આવતીકાલ માટે ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કરી રહ્યા છે. ઓકે, સો આ 2 જગ્યાએથી એક આપણને સલાહ બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે રિલાયન્સની અંદર એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે અને ત્યાં એક જે લક્ષ્યાંક બની રહ્યા છે તે ખાસ કરીને અત્યારના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર 860ના સ્ટોપ લોસ સાથે 880ના લક્ષ્યાંક 2 થી 3 દિવસના સમય માટે, અને આ સિવાય કોલ ઇન્ડિયાની અંદર પણ એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે. ત્યાં આપણને એક લક્ષ્યાંક 370 આસપાસ, સ્ટોપ લોસ 340. આ સાથે આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો તે અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કારોબાર હસ્તગત છે અને ત્યાં જ તેમની ખાસ માલિકી આપણને જોવા મળી રહી છે. એટલે ખાસ TV18 જે ચેનલ છે તેનું હોલ્ડિંગ કંપની નેટવર્ક 18 ની માલિકી અને કારોબાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના હાથમાં છે. રુચિત, જેટલી પણ ચર્ચા કરી તે માટે આપનું કોઈ ડિસ્ક્લોઝર? જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમે ઓલરેડી આ બંને સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા કરવા બદલ. આ સાથે જ આવતીકાલે હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો CNBC.